જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે કમળીવાડા આવીને સ્ટાર્ટ કર્યું વિડીયો. તો જે ચેલેન્જ વિડીયો રમતા મેદાન તમે જોઈશો તો કમ્પ્લીટ થઈ ગયું. પણ હવે ચેલેન્જ વિડીયો તો ક્યારે બનાવવાનું ચાલુ કરે કોઈ ખબર નહીં. જેમ કે ચાહક મિત્રોની બહુ કમેન્ટ આવે કે ચેલેન્જ વિડીયો ચાલુ કરો. પણ ચાણી ચાલુ કરી તો ફાઇનલ તો થતું જ નહીં. જેમ કે ફાઇનલ થાય ને પાછું બંધ થઈ જાય છે. તો અમારા આંગા થયા છે વિનુસિંહ મહેમાન ભડતથી વિપુલ. રમવું નહીં ચેલેન્જ વિડીયો? રમી લઈએ આપણે સર્વણ ત્રણ જણા રમી લઈએ. તો ગોઠવવાનું ચાલુ કરો. હવે રમી લઈએ. સામાન નહીં પડ્યો, સામાન ખીચો છે ખબર નહીં. તૈયાર કર્યો અને બંધ. હા, સેટઅપ બધો કમ્પ્લીટ બનાવ્યો તો આપણે ચેલેન્જ વિડીયો રમવા માટે થઈ. લગભગ ખાસી વસ્તુ પણ લાવી દીધું આપણે રમવા માટે. અને કોમકાજના કારણથી આપણે નહીં રમી ગયા હતા, પણ રમશું ટૂંક જ સમયની અંદર. ઘણું મિસ કરીએ ચેલેન્જ વિડીયોને, પણ સેટિંગ નહીં આવતું. ચેલેન્જ વિડીયો તો અમારે કાલથી જ રમવા આપવું છે. ને ચાહક મિત્રોની પણ બહુ કમેન્ટ આવે છે કે ચેલેન્જ વિડીયો ચાલુ કરો, ત્યારે ચાલુ કરો છો. પણ કોઈ ફાઇનલ તારીખ એવી થતી નહીં કે તમને અમે જણાઈ કહેતા નહીં. તો પણ ટૂંક જ સમયમાં ચાલુ કરી દઈએ એવું આપણે. લગભગ મેદાન તો સાફ થઈ ગયું હવે, એટલે થોડા દાડામાં ચાલુ થાય. તમને ફાઇનલ તારીખ તો નહીં કહેતો, જેમ કે ફાઇનલ તારીખ કરીને અમારે પછી બંધ થઈ જાય. કરણસિંહનો ફોન આવ્યો ભાઈ. હવે મેદાન તો કમ્પ્લીટ થઈ ગયું. કોઈ ભાઈ નહીં કોઈ ખાવા જાય એવું ને. આપણો લગભગ જે ખાડો કર્યો હતો ને ચેલેન્જ વિડીયો, ચેલેન્જ વિડીયો આપણે રમ્યા હતા, એ ખાડો તો હુકાતો જ નહીં. અમે પૂરવા આવ્યા હતા એક દિવસે, ખબર તમને વિડીયો મૂક્યો જ તો અમે. પણ એ ખાડો તો એટલો ભરાયેલો જ રહે. એવું લાગે કે હવે તો આપણે કુંડી બનાવી દીધી અને પાણી ભર્યું હોય અંદર. તો આપણે ભાઉભાને ફોન કરીએ. જો ભાઉભા નવરા હોય તો આ ખાડો પૂરવા આવી જાય આપણે લોડર લઈને, તો એ ખાડો પણ લેવલમાં થઈ જાય. મેદાન સાફ થતે થોડું ઘણું સરખું થતે થોડો ટાઈમ લાગશે. તો જે આપણે અનાથ આશ્રમ જે બનાવવાનું છે એ લગભગ 500 મીટરની દૂરીમાં જ છે આપણે. તો એ જગ્યા તો આપણે જોઈ નહીં એટલે જવાનું નહીં, પણ લગભગ નજીક જ છે. ને વિપુલ પણ નહોતો આવ્યો ને મુએ નહોતો આવ્યો. તે દાડા આવ્યા હતા શ્રવણ? તું શ્રવણે નહીં આવ્યો. લગભગ અહીંથી 500 મીટર એટલે લગભગ 2-3 ક્ષેત્રવા જશે પેલી મકા. જાઉં એ જગ્યા પર જાઉં, પણ હાલ તો આપણે જોયું નહીં એટલે કઈ રીતે જાઉં. આ છે આપણે કુરબાભાઈનું મંદિર. તમને બતાવી દઉં જે તૈયાર હાલ થાય. થોડું કામકાજ બાકી છે હવે. ને આપણે આ ગાડી શીખવા માટે સ્પેશિયલ આજે તો હું ને વિપુલ ને શ્રવણ ને આપણે મહેમાન આપણી ગાડી. રોજ રવિવારે એક ઓટો મારવા થાય છે. કેમ કે આમ તો ટાઈમ હોતો નહીં ને. લગભગ આજે અમે ઓટો મારવા જઈએ એટલે થોડું કરીને થોડી ગાડી આવડી જાય. એટલે કુદાર બહાર જવું હોય તો લઈને સાથે ફાવે. તો વિપુલના જ્યાં ઘર જોવા, તો આપણે પણ ઘર જોવા જઈએ. તો ઘર જોઈને પછી મળીએ. જો પેલી જગ્યા પર જવાનું થાય તો તમને જગ્યા પણ બતાવી દઉં. એ જગ્યા આપણે જોઈ નહીં, પણ ટ્રાય કરીએ. જો આટલામાં જ છે, લગભગ તો 500 મીટરની અંદર જ છે. જો જડી જાય તો જઈએ આપણે. વિપુલ ઘર ચેક કરાવું? ના ભાઈ, નક્કી નહીં કે કયું ઘર કનું છે. આજે કનું ઘર ચેક કરી અમને ખબર નથી. હાલ ફાઇનલ જ નહીં કે કનું ઘર કયું છે. એટલે હાલ તો બધા ઘરે જેવા લાગી કે અમારા. તો ઘર લગભગ હવે તૈયારી જ છે ને. ઘણું કામ પટી ગયું. બસ હવે મસ્ત બહારનું કામ બાકી છે. ટૂલ બોક્સ ને આ છે રસોડું. ગમે એવું રહોડું બને તો આપણે ભોય બેસીને ખાવાનું, ભોય બેસીને એટલે ખાવાનું રોધવાનું કીધું મેં. ગમે એવું કોઈ રહોડું બને તો આપણે રોધવાનું ખાવાનું ભોય જ હોય. આપણે ઉપર બેસીને કોઈ રોધવાનું તો હે નહીં, કે ઉભે કોઈ રોધવાનું હે નહીં. ભોય લઈ જાઓ, ગેસ ના લઈ જાઓ. ગમે એવું રહોડું વીઆઈપી બનાવ્યું તો આપણે ભોય જ રોધવાનું. જો પેલી વખત તો ડેન્જર જોવાન હતો. વિપુલ આ મકા જાતો હતો પણ બચી ગયો. આજે પાછા કરે એ કોઈની તરફ ના હોય કે તમારું ઘર હોય ને તો તમે જતો રહે. તો આપણે જઈએ ધાબા પર. ધાબા પર તો તમને લોકેશન બતાવેલું છે, પણ ફરીથી બતાવીશું તમને. ના સલ્લું વિડીયો નહીં બનાવતો હમણાંથી, કેમ કે સલ્લુને ટાઈમ જ નહીં. આ ટાઈમ મળ્યો હોય તો એ ફરવા અમે આવતા રહ્યા ને. પહોંચે તો વિડીયો બનાવશે રહ્યો ને. એનું કન્ટેન્ટ એવું હોય કે વિડીયો બનાવવામાં બહુ ટાઈમ લાગે. અમારે તો બરોબર કે અમે જો ફોન લઈને ચાલુ કરી દીધો એ વિડીયો ચાલુ થઈ ગયો.
પેલા ઠીકરા વગાડજે, શ્રવણ વગાડજે ઠીકરા. ટ્રાય કર કે યા બસ ભાઈ ચાલશે ચાલશે એટલું. ઓમાં કોઈક વગાડતા હોય ને વિપુલ ના આપણને આવડતું નહીં. એ તો એમને વગાડતા હોય. પકડજે હું ટ્રાય કરું, ફોન પકડજે ટ્રાય કરું. એમ જ વગાડતા હોય. હે અમે જોયેલું વચ્ચે વગર. ગેપ આવી જવું. આ નાના પડે ઠીક રહેવાનું તોડી નાખે. આવી રીતે જ હોય કોણ ખાવાની વાવતી યાર કઈ મ્યુઝિક લેવું ખબર નહીં પડતી. આવીનું સિંગનાલ એ રીત નહીં હોતું, એક હાથમાં બીજો હાથ હોય. તમે હાજી ટાઈસો ના ફોડી નાખતા. ગીત તો કયું હોય ગીત? અમે મને વગાડવા જાય એ પણ નેન જ હોય, આટલા મોટા નહીં હોતા. ઠીક છે. વાઘવાને વગાડતા હતા પણ યાર આટલે સાઈઝ નહીં હોતી યાર. આ તો ભારે પડે હાથમાં. પેલો છોકરા જબ્બર નહીં વગાડતા. દાદા આપણે શોપિંગ વગાડવાના હતા પણ ઠીકરા ના દડ્યા ચમ કે શોપિંગ ઉપર હતા, નાઇટ થઈ ગઈ કે હું ટ્રાય કરાવી જ ગયો રહ્યો. બરાબર ચેલેન્જ વિડીયો ચાલુ થઈ જાય તો સારું છે. તો અમારે થોડો ઘણો અઠવાડિયાનો ખર્ચો નીકળી જાય, કેમ કે હમણાંથી એ ખર્ચો આવતો નહીં જોડે. અમને ચેલેન્જ વિડીયો જીતો એટલે થોડા ઘણા પૈસા આવતા એટલે મેં અઠવાડિયા વાપરી નાખતા ને આપણે વિપુલ પાર્ટી કરાવતો. કોઈ દાન નહીં કરાવી, મારે કહું છું ખાલી વિડીયોમાં. હા જૂઠું બોલે એટલે કે 3 દાડા મેં પાર્લરમાં ગવરાયું. તો જોઈ લો આપણા નોમની ઈટીઓ ડીકે ની ઈટીઓ, આપણા નોમની ઈટીઓ આપણે નહીં પડાવી પણ આ તો લાવી. ઈટીઓ નોમ હતું લખેલું ડીકે. તો ચલો આપણે ઘરે જઈએ. આવી ગયા ગાડી જોડે. જો લાઈટો કેમ ગરમી લાગે એમ. હવે ઠંડક તો ચોખ્ખી આલું, એસી તો હોતી નહીં આપણા પાઇપ. ફોન ચો બે લેવું નહીં ભાઈ. ચાવી યાર બાઇક ની કાઢેલી નવામાં, એક તો ચાવી સાદી આલી છે આપણે, દેશી ચાવી જ આલી જે પેલા આવતી ચાવી એ બટન નહીં આલી. તો મેકાતું જ નહીં રહ્યું. મેકા હે ગાડી બોલે એવું તો કાઢી લેવાના આપણે. શું પેલું કરવું? તો ચલો ઘરે જઈને પછી મળીએ. આવતો રે અંદર આવતો રે. ચમ હાલ તો ના આવ્યો હમણાં. ઓય આવજે ઓય. ઓય ઓમાય ફૂલ આવી. શું કરવી ડેલી? શું હેડ્યો? થઈ રહ્યું એમાં આવતો રે. આમાં આવતો રે. ના થા બહાર ના થા, બહાર ના વગાડાય. એટલું બન્યું તું હે? હું
જય બજરંગ તમારે એટલે રમાય મોસામ ના રમાય મોજામ બોધા કના પહેરે બધા ચોટ લાયો તું હે મોલમાંથી આ તો મોલમાં મળે આવું હું બકાવી કાકા નું જોડે ભાઈ બનુ લટીઓ મેલ તો મોસમ ના રમાય તો ના નહીં પાડી મેં